દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા। શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા માટે ટન દીઠ 6000 ભાવ કરવા ભારત સરકારને ભલામણ કરવામાં આવી। ગુજરાત રાજ્ય કૃષિ ભાવ પંચ ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ ભલામણ કરી। હાલ ટેકાના ભાવ 3400 રૂપિયા છે। केंद्र सरकार ने जो भाव नियमन पंचे जे शेरडीना टेकाना भावनी जे भलामण करी है लगभग 600 रुपया क्विंटल एटले लगभग 6000 रुपया टननो भाव थाय छे। हाल में जे केंद्र सरकार जे टेकानो भाव है लगभग 3400 रुपया टन है। शेरडीओं में खेडूतों ने खूब ज खर्चाओ वधी रहा है। एना अनुसंधान में खास करीने आदरणीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल आगेवानी में खेडूतों माटे खूब ज सारा शेरडीना भावों केंद्र सरकार ने जे रीते भलामण करी है खेडूतों में आनंद है। तो आज संदर्भे વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે, શું વિગતો સામે આવી રહી છે? जी बिल्कुल, गुजरातना शेरडी पकाववा खेडूतो माटेना खुशीना समाचार हाल सामे आवी रह्या छे। शेरडीना टेकाना भाव नक्की करवा माटे टन दीठ 6000 भाव करवा भारत सरकारने भलामण करवामां आवी छे। खेडूत आगेवान जयेश पटेल द्वारा लेटर लखवामां आव्यो छे अने गुजरात राज्य कृषि भाव पंच खेडूतोने सर्वोत्तम भाव मळी रहे ते माटे मुख्यमंत्रीने भलामण करवामां आवी छे। खेडूतोना उत्पादन खर्चमां વધારો થતા ભલામણ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો 4 લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે અને ભારત સરકારે ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 31 થી વધારી 45 કરવા ખેડૂતોની માંગ કરવામાં આવી છે અને હાલ જે છે તે ભલામણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હાલ ખેડૂતના આગેવાન જયેશ પટેલ દ્વારા કરવામાં આવી છે। જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।